सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं 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 सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं। દર્શક મિત્રો નમસ્કાર। આજે અમે આવ્યા છીએ રાજમહેલની બાજુમાં જે ગાયકવાડ સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે એની બાજુમાં નાગદેવતાનું મંદિર વર્ષો પુરાણું જૂનું મંદિર છે અને ત્યાં શિવપુરાણ નામની સપ્તાહ એક કરવા જઈ રહ્યા છે। તો પ્રથમ તો અમારા દર્શક મિત્રોને બાપુની પાસેથી પહેલાં જાણીએ તો શું કાર્યક્રમ છે? ઓમ નમો નારાયણ, જય નાગદેવતા। શિવપુરાણનું આયોજન કરેલ છે જે 9 દિવસનું હોય છે અને આમ તો પહેલાંના સમયમાં 31 દિવસના શિવપુરાણ બેસતા, પણ હવે સમયનો અભાવ હોવાથી અને ફાસ્ટ યુગ હોવાથી 9 દિવસનું સંક્ષિપ્તમાં એમનું ઓલું હોય છે ને। આમ તો આપણા દેશ એટલે સંસ્કૃતિનો અને શાસ્ત્રોનો દેશ છે, ઉત્સવોનો દેશ છે, એટલે ક્યાંક ને ક્યાંક આવા આયોજનો આપણી સંસ્કૃતિ માટે થતા હોય છે, જેમનો એક પ્રયાસ। બિલકુલ, ખાસ કરીને જે આપણે મનોને કઈ તારીખથી ચાલુ થાય છે ને કઈ તારીખે પૂર્ણ થાય છે અને મનોને શિવજીના લગ્ન છે કે પછી વગેરે વગેરે જે કાર્યક્રમ હોય એ અમારા દર્શક મિત્રોને જણાવજો। અને ખાસ કરીને જે મનોને ભક્તજનોને જે તમે રાત્રિનો ટાઈમ રાખ્યો છે ટાઢાપોરનો ઉનાળા, એ શું છે એ જણાવશો? 19 તારીખે મૂળદાસ બાપુની જગ્યા એટલે અમરેલીની આપણા સંત કહેવાય મહાત્મા જે 2 થઈ ગયા એમાંના એક મહાત્મા મૂળદાસ, એમની જગ્યાથી જ શિવપુરાણ પોથી યાત્રાની શરૂઆત થશે સાંજે 5 વાગે અને તે 27 તારીખ સુધી અહીંયા નાગદેવતાના સાનિધ્યમાં ત્રિવેણી સંગમના સાનિધ્યમાં વાંચવામાં આવશે, પિતૃ મોક્ષાર્થે વાંચવામાં આવશે અને એમાં આવતા પ્રસંગો 21 તારીખે જયદેવ બાપુનો સંતવાણીનો કાર્યક્રમ છે, 23 તારીખે રામ મનોહરદાસ બાપુ સંતવાણી આપણે સંભળાવશે, 26 તારીખે શિવ પાર્વતી વિવાહ છે એ દિવસે ગરબાનું આયોજન રાખેલું છે, પછી 12 જ્યોતિર્લિંગ છે એ 25 તારીખે છે। એટલે આવા અવારનવાર ઉત્સવો પ્રસંગો દરમિયાન આવશે। સમય ને સ્થળ અમારા દર્શક મિત્રોને? હા, સમય રાત્રે 8 થી 11। અત્યારે મેં તમને કીધું ને કે ફાસ્ટ યુગ થઈ ગયો છે એટલે ઘણા બધા વ્યક્તિઓ શિવપુરાણ વાંચવું છે, પિતૃ માટે કંઈક કરવું છે, પણ ત્યાં સમયનો અભાવ છે ને કાં પૈસાનો અભાવ છે, એટલે આપણે એવો સમન્વય રાખ્યું છે કે સાંજના 8 થી 11 એટલે બધા વેપારી મિત્રો, અમરેલીની જનતા ઘરેથી બહેનો બધા કામ કરીને ફ્રી થઈ ગયા હોય તો એ શાંતિથી 3 કલાક સાંભળી શકે। બિલકુલ, આપણી વચ્ચે હનુમાન દાદાના મંદિર જે ભૂતિયામાં હનુમાન દાદાનું મંદિર આવેલું છે એમના મહંતશ્રી સંતશ્રી છે તો એમની પાસેથી થોડાક આશીર્વચન જાણીએ। શું કહેશો બાપુ, શિવપુરાણ થઈ ગયું છે, કેવો આનંદ વ્યક્ત કરો? ભગવાન નાગદેવતાના સાનિધ્યમાં ભગવાન શિવની કથા, સતીનું પ્રાગટ્ય અને ખૂબ અમરેલીની જનતા આમાં લાભ લે અને ભોજન અને ભજન એનો કારણ કે જ્યાં ટુકડો ત્યાં હરિઢુકડો એવું આપણું દેહલ જગ્યાઓમાં પણ ટુકડો શરૂ હોય છે। તો જ્યાં જ્યાં કથા થતી હોય ત્યાં પ્રસાદની પણ વ્યવસ્થા હોય છે। અમરેલીની નગર જનતાને ઠંડાઈને
ભાવભર્યું બાપુ તરફથી નિમંત્રણ છે અને આવો અને ભગવાન શિવની કથા સાંભળો અને આ અમૂલ્ય જે તમને લાભ મળ્યો છે નાગ દેવતાના સાનિધ્યમાં એ સર્વ જનતા એનો લાભ લે એવી મારી હાર્દિક અંદરથી મારી પ્રાર્થના ભગવાન શિવજીને પ્રાર્થના કરું કે જે પિતૃઓના મોક્ષાર્થે રાખી છે તથા અને એમના જે કાંઈ પાટલાઓ રાખ્યા છે બાપુએ એમાં હંધાય લાભ લ્યો આટલું ભગવાન શિવ પાસે પ્રાર્થના કરું અને હંધાય સર્વે ભજનમાં પણ લાભ લ્યો ભોજનને પણ લાભ લ્યો અને શિવ કથા સાંભળવાથી કારણ કે ભગવાન શિવ છે એ આદિ અનાદિ દેવ છે મહાદેવ છે એની જેવો એ કોઈ ભોળો દેવ નથી કારણ કે નાગનાથ મહાદેવ અને નાગ દેવતા આ બે એક જ છે તો આવી અને હંધાયામાં લાભ લે એવી હંધાઈને પ્રાર્થના બીજું તો બાપુએ જે કથા રાખી છે એમાં તન મન અને ધન એવું ન સમજવું કે ખાલી પૈસાથી જ સેવા થતી હોય સમય મળે તો તનની સેવા મનથી સેવા કરવી અને આપણી પાસે જો ભગવાને કાંઈ દીધું હોય તો ધનથી સેવા પણ કરી શકો કારણ કે સાધુ જે કાંઈ કાર્યો કરતા એની પાસે બીજું તો કાંઈ હોતું નથી પણ આ ત્રણેય સેવા કરો એવી મારી પ્રાર્થના. દર્શક મિત્રો આપે બાપુને પણ સાંભળ્યા અને ખૂબ જ અંતરથી એમણે લાગણી વ્યક્ત કરી અને અમરેલી જિલ્લાની જાહેર જનતાને એક આમંત્રણ આપ્યું છે કે તારીખ 19 બનાવન મૂળદાસ બાપુની જગ્યાથી એમનું પોથીયાત્રા છે તો એમાંથી ચોક્કસથી આવો પધારો અને રાત્રિનો ઠંડાપોરનો કાર્યક્રમ 8 થી 11 રાખેલ છે. શિવપુરાણનું એક ગાયકવાડ સરકાર દ્વારા જે રાજમહેલ બનાવવામાં આવ્યો છે રાજમહેલ કમ્પાઉન્ડ કહેવામાં આવે છે એવા સ્વયંભૂ નાગદેવતાના મંદિરે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો ચોક્કસથી પરિવાર સાથે આવો અને આનંદ માણો અને એક ભારતીય સંસ્કૃતિ જાળવવા માટેનો ખૂબ સારો એવો વિચાર કરવામાં આવ્યો છે અને 19 તારીખે સપ્તાહ પૂરી થશે ચાલુ થશે તો 27 તારીખે પૂર્ણ થશે તો અલગ અલગ રોજના કાર્યક્રમો છે એ માણવા માટે આવો અને ચોક્કસથી આપ પરિવાર સાથે આવો. એમ્બલ ટીવી ન્યૂઝ મનોજ સેડાણી સ્વયંભૂ નાગદેવતા મંદિર